પંચમહાલના ગોધરામાં સાંસદ ખેલ મહોત્સવ 2025ના સમાપન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। 20 દિવસ ચાલેલા આ ખેલ મહોત્સવમાં સંસદીય મત વિસ્તારના અંદાજે 12,000થી પણ વધુ ખેલાડીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો। કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યના કૃષિ મંત્રી રમેશભાઈ કટારા, લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ તથા રાજ્યસભા સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર હાજર રહ્યા હતા। ખોખો, કબડ્ડી, ફૂટબોલ, એથ્લેટિક્સ અને યોગા જેવી રમતોમાં વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। हमारा संसदीय पंचमहाल मत विस्तारमांथी लगभग 26,000 उपरनो जे रजिस्ट्रेशन हतो एमांथी 12,000 उपरांत रमतवीरोए भाग लीधो छे अने सौने प्रोत्साहित करवामां आव्या छे। आजे आपणा यशस्वी प्रधानमंत्री नरेन्द्रभाई मोदी साहेबना वर्च्युअल मार्गदर्शन सौ खेलाड़ीओने मळ्युं छे अने ज्यारे विकसित भारत 2047 तरफ जई रह्या छे त्यारे मारा छेवाड़ाना गामडानो कोई रमतवीर पण तेमां रहेली जे क्षमता छे तेने बहार लाववानुं जे काम यशस्वी प्रधानमंत्री नरेन्द्रभाई मोदी साहेबना मार्गदर्शन हेठळ थई रह्युं छे त्यारे આજના દિને વિજેતા તમામ રમતવીરોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। અને છેલ્લા 2010 થી ખેલ મહાકુંભ રમું છું। 14 વર્ષથી ચેમ્પિયન છું। સાંસદ ખેલ મહોત્સવમાં મેં પહેલી વખત પાર્ટિસિપેટ કર્યું, જેમાં હું પ્રથમ ક્રમે વિજેતા છું। સાંસદ ખેલ મહોત્સવથી પંચમહાલ જિલ્લાને ઘણો ફાયદો થયો એવું કહી શકાય। ઘણા રમતવીરો આગળ આવ્યા, ઘણા છોકરાઓને રમતમાં ભાગ મળ્યો અને આગળ જવાની તક મળશે।